નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 7 નો છેલ્લો ટોપિક જે છે એ કરવા જઈ રહ્યા છીએ. આ ટોપિક લાંબા પ્રશ્નો જે પૂછાય છે એના માટે અગત્યનું, અને આપણે ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એ ફક્ત સમતલમાં થતી ગબડતી ગતિ એટલે કે રોલિંગ મોશન ઓન અ પ્લેન એના માટે જ આપેલું છે. પણ કોઈ ઢાળવાળી સપાટી માટે જો રોલિંગ મોશનના પ્રોબ્લેમ્સ હોય તો એને કેવી રીતે સોલ્વ કરવા અને એને લગતી જે બાબતો છે એની પણ આપણે આ ટોપિકમાં છેલ્લે ચર્ચા કરીશું. અહીં જે પ્રથમ ટોપિક આપેલો છે વેગમાન, કોણીય વેગમાનનું સંરક્ષણ, એ આપણે પહેલા પણ જોઈ ગયા છીએ અને અત્યારે પણ આપણે એની થોડીક ઉપર છલ્લી ચર્ચા કરી અને મુખ્ય ફોકસ જે છે એ આપણું રોલિંગ મોશન સેકન્ડ પાર્ટ છે એના પર રહેશે. તો પહેલા આપણે લખીશું કોણીય વેગમાન નું સંરક્ષણ. કોણીય વેગમાનનું સંરક્ષણ એ આપણો પહેલો મુખ્ય ટોપિક છે. એ ટેક્સ્ટબુકમાં તમે જો જુઓ તો પેજ નંબર 171 પર એવા ટાઇટલ સાથે આપેલું છે કે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન. તો એમાં આપણે કોણીય વેગમાનનું જે વ્યાપક સૂત્ર છે તંત્રનું કુલ કોણીય વેગમાન, તમે આગળના ટોપિક જો યાદ કરો તો એમાં આપણે એ ભણી ગયા છીએ કેપિટલ L બરાબર સિગ્મા n કણો તંત્રમાં હાજર હોય તો I ઇક્વલ ટુ 1 to n RI ક્રોસ PI આવું સૂત્ર છે. એકચ્યુઅલી આપણે એવું જોયું હતું કે સ્મોલ l એ એક કણનું વેગમાન હોય જેને આપણે R ક્રોસ P કહેતા હતા. તો કણોના તંત્ર માટે L1 L2 L3 અપ ટુ Ln હોય એ બધાનો સદિશ સરવાળો કરવો પડે, અને L એટલે R ક્રોસ P, એના ઉપરથી આપણે દરેકનો સદિશ સરવાળો કરીએ તો આપણને આ અંતિમ સૂત્ર જે છે એ મળી શકતું હતું અથવા તો મળતું હતું. અને આ ઉપરાંત બીજું આપણે એવું પણ જોયું હતું કે તંત્રના કિસ્સામાં dl બાય dt બરાબર ટોર્ક ટાઉ, જ્યાં જે ન્યૂટનના બીજા નિયમ જેવું ચાક ગતિનું સમીકરણ પણ કેવા કિસ્સામાં કણોનું બનેલું તંત્ર હોય તો એવા કિસ્સામાં આપણે એ જોયું હતું. હવે આપણે એ પણ જાણીએ છીએ કે જો તંત્ર માટે જડત્વની ચાક માત્રા, હવે આપણને ખબર છે જડત્વની ચાક માત્રા I હોય તો P બરાબર mv જેવું ચાક ગતિ માટે આપણે L તંત્રના કુલ કોણીય વેગમાન બરાબર m ના બદલે I અને v ના બદલે ઓમેગા લખી શકાય. જ્યાં આપણે તંત્ર માટે જડત્વની ચાક માત્રાને અચળ લીધી છે, એટલે આપણી કોઈ એક ભ્રમણાક્ષ જે છે એ સમાન હોવી જોઈએ. તો ભ્રમણાક્ષ સમાન હોય તો એના માટે જડત્વની ચાક માત્રા અને એ ભ્રમણાક્ષને અનુલક્ષીને કોણીય વેગ પણ સમાન હોય. therefore dl by dt ખાલી મૂલ્ય લઈએ બરાબર d by dt, l આ લઈએ I ઓમેગા, તો I અચળ લઈએ d ઓમેગા બાય dt અને d ઓમેગા બાય dt બરાબર I આલ્ફા થાય. અને આ સમીકરણ જો આપણે જોઈએ તો એ અનુસાર dl બાય dt જે છે એ ટાઉ થશે. તો therefore ટાઉ બરાબર I આલ્ફા, જે આપણે જે બાબતોની ચર્ચા કરી એની સાથે સુસંગત છે અને એ
ગતિ ઉર્જા અને આમ જુઓ તો કાર્ય ઉર્જા પ્રમેય એના માટે પણ સુસંગત છે. આપણે અ, રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એ ટોર્ક બળ જેટલો હોય એની જેમ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર જે છે એ ટોર્ક બરાબર હોય એ આપણે જોયું હતું. તો જો તંત્રનું કુલ તંત્રનું કુલ ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ રહે છે. અચળ રહે છે અને આને આપણે કહીએ છીએ કોણીય વેગમાનનું સંરક્ષણ. કોણીય વેગમાનનું સંરક્ષણ. તો આની વધારે ઉદાહરણ આપીને એક બે ચર્ચાઓ તમને સમજાવેલી છે. જે વ્યવહારિક ઉદાહરણો હોય એ ટેક્સ્ટ બુકમાં આપેલા છે. 173 નંબરના પેજ પર કોણીય વેગમાનનું સંરક્ષણ એવો એક ટોપિક છે. તમે વાંચી જશો એટલે એ તમને સમજાઈ જશે. એટલે આ આમ જોવો તો પુનરાવર્તન જેવું જ છે. કોઈ એક સ્થિર ભ્રમણાક્ષ લઈ અને એને અનુલક્ષીને સમજૂતી આપી છે. પણ મુખ્ય આપણે જે પહેલા કરેલું છે એ જ છે, એમાં કંઈ નવું છે નહીં. નેક્સ્ટ અને અગત્યનો જે ટોપિક આજે આપણે ડિસ્કસ કરવાનો છે એ છે ગબડતી ગતિ. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ રોલિંગ મોશન. હવે આમ તો ગબડતી ગતિ શબ્દ પરથી જ સ્પષ્ટ છે, પણ આપણે થોડું વધારે ક્લેરિટી પૂર્વક લખવું હોય કે સમજવું હોય તો આમ સમજીએ, સરક્યા સિવાય ગબડતો પદાર્થ. એટલે જો પદાર્થ જે છે એ સરકી પણ શકે, અને જેમ કે આપણે એક ભારે વજન વાળો પદાર્થ છે જેમ કે ઘઉંની ગુણ છે આપણા ઘરમાં આવી હોય તો એને આપણે ઊંચકવી હોય તો એને તમે ખેંચીને લઈ જાઓ છો તો એ પદાર્થ જે છે એ સ્થિર જમીન પર સરકે છે એમ કહેવાય. પણ તમે એવું જોયું છે કે જે ગેસના બાટલા હોય છે, ગેસના બાટલા છે એને ઉંચકીને નથી લાવતા, એને આપણે જે બાટલા દેવા વાળો હોય એને થોડું અંતર કાપીને દેવાનો હોય તો એ ગબડતો ગબડતો એ બાટલો જે છે એ આપણા ઘર સુધી આવે છે. તો એની જે ગતિ છે, બાટલાની જે ગતિ છે એને આપણે કહીએ છીએ સરક્યા સિવાય ગબડતી ગતિ. જેમાં બાટલો જે છે એ પોતે ચાક ગતિ પણ કરે છે અને સાથે સાથે એ રેખીય સ્થાનાંતર પણ કરે છે. એટલે રેખીય અને ચાક ગતિનું મિશ્રણ છે એવું આપણે કહેવાય. અને સૌથી સરસ એક્ઝામ્પલ જે છે એ દરેક વાહનના પૈડાનું છે. સાયકલ હોય, સ્કૂટર હોય, બસ હોય કે કાર હોય, દરેક વ્હીકલનું પૈડું જે છે એ તમે જુઓ તો પૈડું પોતે ચાક ગતિ કરે છે અને સાથે સાથે એનું સ્થાનાંતર પણ થતું રહે છે. એટલે એ રેખીય ગતિ પણ કરે છે અને સાથે સાથે ચાક ગતિ પણ કરે છે. તો આવા પ્રકારની મિક્સ્ડ મોશન જે છે એને આપણે ગબડતી ગતિ કહીએ છીએ અને એનો અભ્યાસ આપણે અત્યારે જે ટોપિકની ચર્ચા કરીએ છીએ એમાં કરવાનું છે. તો શરૂઆત આપણે આવી રીતે કરશું. તમે મારી સાથે સાથે લખતા જજો. સામાન્ય રીતે વ્યવહારમાં ગબડતી ગતિ ઘણી જગ્યાએ જોવા મળે છે. દરેક વાહનના પૈડાની ગતિ એ આ પ્રકારની ગતિનું ઉત્તમ ઉદાહરણ છે. પૈડાની ગતિ રેખીય ગતિ
અને ચાક ગતિ અને ચાક ગતિનું મિશ્રણ છે જ્યાં પૈડાનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે જ્યારે પૈડું ચાક ગતિ કરે છે. આ ટોપિકમાં આપણે આ પ્રકારની ગતિ વિસ્તારપૂર્વક સમજીશું. બરાબર છે. વિસ્તારપૂર્વક આપણે આ પ્રકારની ગતિની સમજૂતી મેળવવાની છે. હવે આપણો જે ટોપિક છે એમાં પહેલું જે છે એ છે સમતલ સપાટી પર તકતી, તમે આને પૈડું પણ લઈ શકો, તકતી અથવા તો પૈડું ની ગબડવાની ગતિ. હવે આપણે મુખ્ય ફોકસ જે છે એ આપણું છે કોઈ એક સમતલ સપાટી હોય તો એના પર કોઈ પૈડું હોય એની ગબડવાની ગતિ એ આપણું એક એક્ઝામ્પલ છે. એના માટે આપણે સમજૂતી લઈશું. તો અહીં આકૃતિમાં આપણે આવું એક વ્હીલ જે છે પૈડું એ બતાવ્યું છે. તો હવે એના માટે આ જે છે એ સંપર્ક બિંદુ છે. આ સંપર્ક બિંદુને આપણે P0 કહીએ અને આ જે છે એ સમક્ષિતિજ સપાટી છે. આ જે તમે જુઓ છો આ સમક્ષિતિજ સપાટી. આ પૈડું જે છે એની અક્ષ જે છે એ આપણે આમ ઊભી લઈએ અને આ પૈડું પોતે ચાક ગતિ કરે છે આ રીતે આમ, અને સાથે સાથે આ તરફ રેખીય ગતિ પણ કરે છે. અને ચાક ગતિમાં કોણીય ઝડપ જે છે એ એની ઓમેગા છે. અહીં કોઈક જગ્યાએ એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે C બરાબર દ્રવ્યમાન કેન્દ્ર. આ યાદ રાખજો, C જે છે એ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. અહીંનું એક બિંદુ પસંદ કરીએ, એને આપણે P1 કહીએ. આ બિંદુ જે છે એને આપણે P1 કહીએ. આ નીચે જે છે એ P0 અને આ તકતી જે છે એ તકતીની વચ્ચે ગમે ત્યાં, ધારો કે અહીંથી એક આપણે ત્રિજ્યા લઈએ R ત્રિજ્યાએ આવેલું કોઈ પણ એક બીજું બિંદુ લઈએ P2. આ ત્રિજ્યા જે છે એને આપણે R2 કહીએ. P2 બિંદુ માટે છે એટલા માટે. અને આ જે ત્રિજ્યા છે આ ત્રિજ્યા એ R જેટલી છે જેને આપણે કેપિટલ R કહીશું. એટલે R જે છે એ તકતીની ત્રિજ્યા થઈ, ઓમેગા એ તકતીની કોણીય ઝડપ અને VCM એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. એટલે આ C જે છે એનો વેગ, કેમ કે એ તો આમ જ ગતિ કરે છે એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM એ આ દિશામાં હશે. એટલે આ VCM ની દિશા થઈ. હવે આ તકતી આમ ગોળ ફરે છે તો P1 પાસેનો વેગ આપણે પહેલા ભણી ગયા છીએ એમ, જે તે બિંદુ પાસેનો વેગ જોતો હોય તો એને સ્પર્શક દોરવાનો રેખીય વેગ જાણવા માટે. તો P1 પાસેનો રેખીય વેગ આમ હશે, એને આપણે કહીએ V1. હવે આ
P2 બિંદુ જે છે એ આમ ગતિ કરે છે. આ બરાબર એનો જોજો. P2 જે છે એ પણ આમ ગતિ કરે, આ બધા આમ ગતિ કરે છે. બધા બિંદુઓ જે છે કેન્દ્ર સિવાયના તમામ બિંદુઓ જે છે એ ઓમેગા ઝડપથી આમ ગતિ કરે છે. તો આનો જે ગતિપથ બને, આનો જે ગતિપથ બને એ આવો કંઈક થશે. અને P2 પાસેનો વેગ જો આપણે જોઈએ તો એ વેગ એ આમ હશે, સ્પર્શકની દિશામાં આમ. એટલે આ જે છે એને આપણે કહીએ V2. હવે V2 ના પરસ્પર લંબ એવા બે ઘટકો લઈએ તો એક ઘટક એ આમ આવશે અને લંબ આમ, અને બીજો જે છે એ આમ આવશે આ ઘટક. હવે આ જે છે એ VCM ની દિશામાં છે એટલે આ VCM જ હશે અને આને આપણે નામ આપી દઈએ VR. તો બે ઘટકો VR અને VCM એ પડ્યા એ V2 ના બે ઘટકો છે. અને હવે આપણે આ સમગ્ર કિસ્સો જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એના પરથી આપણે ડેરિવેશન જોઈએ. તો જુઓ, બાજુની આકૃતિમાં એક તકતી સરક્યા વિના સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. સમક્ષિતિજ સપાટી પર ગબડે છે. અહીં VCM એ તકતીના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. આ જે છે એ તકતીના દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ છે. હવે આપણે જાણીએ છીએ કે તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ એના ભૌમિતિક કેન્દ્ર એટલે કે એનું જે કેન્દ્ર આપણે કહીએ ત્યાં જ હોય છે. અને એ ચાક ગતિ જે છે એ આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જ હોય. એટલે અહીંયા જે આ તમે દ્રવ્યમાન કેન્દ્ર જુઓ છો C, એમાંથી પસાર થતી અક્ષ એટલે આ તમારી સામે આવે અને તમારી પાછળ જાય એટલે એક તમારી આંખ તરફ C માંથી નીકળે અને એક પાછળ જાય, એ અક્ષ એ આપણી ભ્રમણાક્ષ થઈ. અને એ ભ્રમણાક્ષને અનુલક્ષીને આ જે પૈડું જે છે અથવા તો તકતી છે એ ચાક ગતિ કરે છે. હવે આવી ગતિ માટે તકતીના P0, P1 અને P2 બિંદુઓ ધ્યાનમાં લો. હવે આપણે એક એક બિંદુ જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો P0 બિંદુ માટે હવે જો P0 આ બિંદુ છે તો ત્યાં આગળ એક હજી જરૂરી હોય એવી એક નાનકડી વાત લખી નાખું એટલે દરેક વેગ સમજવામાં આપણને તકલીફ ન પડે. તો જો બિંદુ ધ્યાનમાં લો, આવા દરેક બિંદુએ કણના વેગના બે ઘટકો હોઈ શકે છે. પહેલો ઘટક છે એ કયો હશે? તો કે દ્રવ્યમાન કેન્દ્રને સમાંતર, એને આપણે કહીએ છીએ VCM. અને બીજો જે છે, પહેલો દ્રવ્યમાન કેન્દ્રને સમાંતર અને બીજો જે છે એ VR ચાક ગતિના લીધે રેખીય વેગ, જેને આપણે VR કહેશું.
અને એના માટે આપણે v બરાબર r ઓમેગા જે છે એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો આ બંને વેગનું મિશ્રણ જે છે એ જે તે બિંદુએ પરિણામી વેગ હોઈ શકે. તો હવે આપણે પહેલું બિંદુ લઈએ P0 બિંદુએ. P0 બિંદુએ. તો હવે બરાબર સમજજો. જુઓ P0 એટલે આ બિંદુ, થોડુંક મેં મોટું કરીને દેખાડ્યું. તો P0 બિંદુએ આ વેગ જે છે એનો સ્પર્શક આમ આવશે, આમ આવ્યો. આને આપણે v r કહીએ તો એ થશે r ઇન્ટુ ઓમેગા. તમે સૂત્ર યાદ કરો, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, એનું સૂત્ર હતું v બરાબર r ઓમેગા. હવે આ કણ માટે અંતર કેટલું છે? r જેટલું થયું. આ અંતર જે છે એ કેટલું થયું? r જેટલું થયું, કેપિટલ R જેટલું આ અંતર. તો એ r અને કોણીય ઝડપ કેટલી? ઓમેગા. તો એનો રેખીય વેગ આ બિંદુ પાસે r ઓમેગા, અને કઈ તરફ હોય? અહીંયા સ્પર્શક આપણે આમ પૈડું ફરે છે તો આ તરફની દિશામાં હોય. અને આ બિંદુએ VCM જે છે એ તો આમ જ છે. તમે જુઓ VCM જે છે એની દિશા તો આમ જ છે. તો P0 બિંદુ સ્થિર હોવું જોઈએ, તો જ સ્થિર હોવું જોઈએ, તો જ તકતી સરક્યા વિના ગબડે. જો એવું ન હોય, એટલે કે સ્થિર તો ન કહીએ પણ આપણે આમ ક્ષણિક સ્થિર હોવું જોઈએ. કેમ? કેમ કે તો જ સરક્યા વિના ગબડે, નહીંતર તો એ સરકવા માંડે. ગબડે એના માટે જ્યારે સંપર્કમાં આવે તકતીનું P0 જેવું બિંદુ, ત્યારે એ ક્ષણિક સ્થિર હોવું જોઈએ. અને આ માટે VR બરાબર VCM થવું જોઈએ. આ માટેની શરત શું છે? VR બરાબર VCM. therefore તકતી સરક્યા વિના ગબડે તે માટેની શરત P0 બિંદુ માટે, તે માટેની શરત એ આવી થશે: VR એટલે કે R ઓમેગા બરાબર VCM. એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM એ R ઓમેગા જેટલો હોય તો એ સરક્યા વિના ગબડે. હવે આપણે બાકીનાની વાત કરીએ. P2 બિંદુએ એની સ્થિતિ અને એની આપણે સમજૂતી લઈએ. તો P2 બિંદુએ વેગ V2 ના પરસ્પર લંબ ઘટકો લેતા તેઓ VR અને VCM થાય. therefore પરિણામી વેગ બરાબર VR પ્લસ VCM. આનું જે કંઈ પણ પરિણામી મળે એ આપણો ટોટલ વેગ થશે. અને આમાં જે આ VR છે એ થશે R2 ઇન્ટુ ઓમેગા. કેમ કે આ ત્રિજ્યા કેટલી છે? R2 ઇન્ટુ ઓમેગા જેટલી. એટલે આમાં ઘણી વખત આમ પણ લખીએ છીએ R2 ઓમેગા પ્લસ VCM જે હોય એ તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ તો તકતી માટે અચળ રહેવાનો છે, એટલે ત્યાં આગળ પરિણામી વેગ આટલો હશે. અને ત્રીજું એ છે P1 બિંદુએ. તો એ પણ સહેલું છે. P1 બિંદુએ VR અને VCM
એક જ દિશામાં છે. તેથી પરિણામી વેગ હવે તમે અહીંયા જુઓ, આપણે પહેલા જોયું હતું કે આ જે છે એ v1 આ દિશામાં અને vcm તમે જુઓ છો તો એ પણ આ જ દિશામાં છે. તો ત્યાં પરિણામી વેગ થશે બરાબર vcm પ્લસ vr બરાબર vcm પ્લસ r ઓમેગા. કેમ કે આની પણ ત્રિજ્યા કેટલી છે? r જેટલી જ છે. આની ત્રિજ્યા પણ કેટલી છે? r જેટલી. તો આ બિંદુએ વેગ, આ જે છે એ P2 બિંદુએ વેગ અને આ અગત્યનું સમીકરણ જે છે એ આ છે જે આપણને આપે છે P0 બિંદુએ વેગ અને એ સરક્યા વિના પદાર્થ ગબડે તે માટેની શરત સૂચવે છે. તો ટૂંકમાં આપણે જે અત્યાર સુધીની ચર્ચા કરી એમાં સમતલ સમક્ષિતિજ સપાટી પર પદાર્થ સરક્યા વિના ગબડે એ માટેની કઈ શરત છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે તક્તીને પોતાનો કંઈક વેગ છે એટલે નેક્સ્ટ ટોપિક જે છે એમાં એ છે ગબડતી ગતિ માટે ગતિ ઊર્જા. ગબડતી ગતિ માટેની ગતિ ઊર્જા એનો આપણે હવે અભ્યાસ કરવો છે. તો પદાર્થ સરક્યા વિના ગબડે તે માટે સરક્યા વિના ગબડે તે ચાક ગતિ અને રેખીય ગતિનું મિશ્રણ છે. તે સરક્યા વિના ગબડે એ ગતિ ચાક ગતિ અને રેખીય ગતિનું મિશ્રણ છે. આથી આવા પદાર્થ માટે કુલ ગતિ ઊર્જા કે બરાબર રેખીય ગતિની ઊર્જા વત્તા ચાક ગતિકીય ઊર્જા. કેમ કે કુલ ઊર્જા જે છે એ રેખીય ગતિની વત્તા ચાક ગતિની ઊર્જા છે. Therefore, K બરાબર K લિનિયર વત્તા K રોટેશનલ. હવે રેખીય ગતિ માટે આપણને ખબર છે ગતિ ઊર્જાનું સૂત્ર છે 1/mv² અને ચાક ગતિ માટેનું સૂત્ર એ આપણને ખબર છે એ છે 1/i ઓમેગા સ્ક્વેર. એ થશે 1/i ઓમેગા સ્ક્વેર. હવે અહીંયા આગળ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એની ગતિ કેમ કે તક્તી જે છે એના દરેક કણ જે છે એ દ્રવ્યમાન કેન્દ્રની સાથે ગતિ કરે છે એમ કહેવાય અને આ કણોનું બનેલું તંત્ર જે છે એનો કિસ્સો જો આપણે લઈએ તો અહીંયા જે v છે વેગ દ્રવ્યમાન કેન્દ્રનો લેવો જોઈએ. એટલે v એને આપણે રિપ્લેસ કરશું vcm થી. કેમ કે રેખીય ગતિ ઊર્જા જે છે એ 1/mv² જેટલી હોય જ્યાં v દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે અને m એ પદાર્થનું કુલ દળ થશે. Therefore K બરાબર 1/m into vcm² વત્તા 1/i જે છે એ આપણે m into k સ્ક્વેર એમ મૂકી શકીએ અને ઓમેગા જે છે એ આપણે મૂકી શકીએ r into ઓમેગા સ્ક્વેર. કારણ કે જડત્વની ચાક માત્રા
જડત્વની ચાક માત્રા I બરાબર m ઇન્ટુ કે સ્ક્વેર, જ્યાં કે એને આપણે કહીએ છીએ ચક્રાવર્તનની ત્રિજ્યા. બરાબર, તમે સમજો. આ આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા જે ટોપિક આપણે જોયો છે, જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા, એમાં આપણે એની ચર્ચા કરેલી છે. એટલે જો ન યાદ હોય તો ફરી વખત એ જોઈ લેજો. m ઇન્ટુ કે સ્ક્વેર, જ્યાં કે ચક્રાવર્તનની ત્રિજ્યા આપણે કહીએ છીએ. અને આપણે હમણાં જ ઉપર જોયું કે સરક્યા વિના પદાર્થ ગબડે એ માટે v cm બરાબર r ઇન્ટુ ઓમેગા છે. તો આના પરથી ઓમેગા બરાબર vcm ઇન્ટુ r થશે. ઓમેગા બરાબર vcm અપોન r. એટલે અહીંયા સોરી, અહીંયા આગળ આપણે મૂકવું પડે. ઓમેગા છે એ ઓમેગાના બદલે આપણે મૂકશું vcm અપોન r. vcm અપોન r, જ્યાં r જે છે એ આપણા કિસ્સામાં તક્તીની ત્રિજ્યા છે. જો ગોળો હોય તો ગોળાની ત્રિજ્યા, નળાકાર હોય તો એની ત્રિજ્યા ડિપેન્ડ્સ કે કયો પદાર્થ આપણે લઈએ છીએ. તો બરાબર જોજો, આપણી પાસે અહીંયા i અને ઓમેગા છે. તો એ i અને ઓમેગાની કિંમતો આપણે મેળવી લીધી. i ની કિંમત જડત્વની ચાક માત્રાની m k સ્ક્વેર, જ્યાં k ચક્રાવર્તનની ત્રિજ્યા. એટલે જડત્વની ચાક માત્રાના બદલે આપણે i ની બદલે m k સ્ક્વેર મૂક્યું. અને જે vcm બરાબર r ઓમેગા છે, ઉપર આપણે અહીંયા જોયેલું જ છે. vcm બરાબર r ઓમેગા એ સરક્યા સિવાય ગબડે એની શરત છે. એના પરથી ઓમેગાને જો કરતા બનાવીએ તો vcm બાય r મળે. એ આપણે અહીંયા મૂકી દીધું 1/2 i ઓમેગા સ્ક્વેર એની બદલે. તો ટૂંકમાં આપણે i અને ઓમેગા એ બંનેની કિંમતો જે છે એ આમાં મૂકી. therefore k બરાબર 1/2 mvcm સ્ક્વેર વત્તા 1/2 m k સ્ક્વેર ઇન્ટુ vcm સ્ક્વેર બાય r સ્ક્વેર. આ સ્ક્વેર છે એને છૂટો પાડ્યો, બીજું કઈ નથી કર્યું. તો હવે આમાં 1/2 m અને vcm, અહીંયા 1/2 m અને vcm સ્ક્વેર એ કોમન આવશે. therefore k બરાબર 1/2 m ઇન્ટુ vcm સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ, અહીંયાથી આખું કોમન લઈ લીધું એટલે અહીંયા આવશે 1 પ્લસ અહીંયા 1/2 m કોમન લઈ લીધું એટલે અહીંયા વધ્યું k સ્ક્વેર, vcm સ્ક્વેર કોમન લઈ લીધું એટલે અહીંયા વધ્યું r સ્ક્વેર. તો એની ગતિ ઉર્જા જે છે એનું સૂત્ર આપણે લખી શકીએ કે એનું એ જ છે, હું ખાલી ફરીવાર લખું છું. 1/2 m vcm સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. આ સૂત્ર જે છે એને આપણે કહીએ છીએ જે ગબડતી ગતિ માટે ગતિ ઉર્જાનું સૂત્ર છે. ગતિ ઉર્જાનું સૂત્ર છે. એટલે આ આપણું મુખ્ય સૂત્ર થયું. આ જે છે એ આપણું મુખ્ય સૂત્ર ગતિ ઉર્જાનું થયું. હવે આમાં 1/2 m અને vcm સ્ક્વેર એ તો આપણી રેખીય ગતિ ઉર્જા થઈ. k અને r એ k જે છે એ જુદા જુદા પદાર્થો માટે જુદી જુદી હોય છે. એટલે તમે જુદા જુદા દ્રવ્યના પદાર્થો લેશો તો એટલે જુદા જુદા શેપ લ્યો તમે. જેમ કે આપણે જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા એનું એક ટેબલ તમને ઓલરેડી આપેલું છે. એ ટેબલમાં તમે જે પદાર્થ માટે ગણતરી કરવા માંગતા હો, જેમ કે ગોળો છે એ સરક્યા વિના ગબડતો હોય એક સપાટી પર, જેમ કે આપણે સાદો દડો છે એ લાદી ઉપર નાખીએ તો એ જે ગબડે, એના માટે જો તમારે ગતિ ઉર્જાનું સૂત્ર મેળવવું હોય તો ચક્રાવર્તનની ત્રિજ્યા k જે છે આ સમીકરણમાં, એમાં તમારે k નું જે મૂલ્ય ત્યાં આપેલું હોય ટેબલમાં એ લઈ અને તમે મેળવી શકો. અને એનો જો ડેટા હોય તો એના પરથી તમે ગણતરી પણ કરી શકો છો. તો આ જે છે એ ગબડતી ગતિ માટેની ગતિ ઉર્જાનું સૂત્ર છે. હવે
આપણે આમાં ને આમાં એક બીજો કિસ્સો જોઈએ જે MCQ માં પૂછાય છે. પ્રકરણ આપણે જો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો અહીંયા આગળ આપણો સિલેબસ જે છે એટલે 7મું પ્રકરણ જે છે એ પૂરું થઈ જશે, પણ એનો એક એક્સ્ટ્રા ટોપિક જે છે એ તમને કરાવવું ખૂબ જરૂરી છે. એક્સ્ટ્રા ટોપિક ફોર જેઈઈ એન્ડ નીટ. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેટલી છે એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યનો છે, એટલે આપણે આ જોઈએ. હવે એ ટાઇટલ તમે આપો, ઢાળવાળી સપાટી પરથી સરક્યા વિના ગબડતો પદાર્થ. ઢાળવાળી સપાટી પરથી સરક્યા વિના ગબડતો પદાર્થ. તો એના માટે આપણે આવી એક સપાટી પહેલા પસંદ કરી લઈએ. ધારો કે આવી એક સપાટી છે. આ સપાટી માટે ઊંચાઈ h છે અને આ ખૂણો જે છે એ થીટા છે અને આ ઢાળ છે. ઢાળની લંબાઈ જે છે એ ધારો કે l જેટલી છે. અહીંથી એક પદાર્થ જે છે એ ધારો કે આવો એક નાનકડો ગોળા જેવો પદાર્થ છે. આ પદાર્થ અહીંથી આ એની ત્રિજ્યા છે, ધારો કે કેપિટલ R, એ અહીંથી આમ સરક્યા સિવાય ગબડે છે. એટલે અમુક સમય પછી અહીંયા હશે, અમુક સમય પછી અહીંયા હશે, અમુક સમય પછી અહીંયા હશે અને ફાઇનલી એ છે એ અહીંયા આવશે. તો એ પદાર્થ જે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ આ માર્ગે ગતિ કરશે અને આ જે લંબાઈ છે, આ ઢાળની લંબાઈ l જેટલી છે. તો આમાં આપણે ડેટા જે MCQ માટે અગત્યનો છે એ આપણે મેળવવો છે. તો એ આપણે વન બાય વન મેળવતા જઈએ. તો તમે મારી સાથે લખતા જજો. બાજુની આકૃતિમાં એક પદાર્થ, જેમ કે ગોળો આપણે લઈએ, એક પદાર્થ h ઊંચાઈ અને થીટા ઢાળવાળી સપાટીની ટોચ પરથી સરક્યા વિના ગબડીને તળિયે આવે છે. એટલે અહીંયાથી ગબડતો ગબડતો ક્યાં આવ્યો? અહીંયા તળિયા સુધી આવ્યો. તો આ કિસ્સા માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ ઢાળની ટોચ પર પદાર્થની ગતિ વત્તા સ્થિતિ એમ કુલ ઉર્જા બરાબર ઢાળના તળિયે પદાર્થની ગતિ વત્તા સ્થિતિ એમ કુલ ઉર્જા. એટલે ટોચ પર કુલ ઉર્જા અને તળિયા પાસે કુલ ઉર્જા. તો જ્યારે પદાર્થ અહીંયા ટોચ પર હોય ત્યારે સ્થિર હશે. જ્યારે આપણે એને પડતો મૂકીએ પહેલા આપણે એને સ્થિર પકડી રાખ્યો છે. તો અહીંયા આગળ આટલી ઊંચાઈએ ઉર્જા એટલે એની ગતિ ઉર્જા, આને આપણે આમ કહીએ પ્રારંભિક છે. એટલે આપણે આને KI વત્તા VI એમ કહીએ અને તળિયાની જે ઉર્જા છે એને KF વત્તા VF એમ કહીએ. અને આપણું સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે બધા જાણો છો, V બરાબર mgh.
આ સૂત્ર તમને ખબર છે, પ્રકરણ 6 માં આપણે ભણી ગયા છીએ. તો અહીંયા એની ગતિ ઉર્જા શૂન્ય, કેમ કે પદાર્થ સ્થિર છે, વત્તા સ્થિતિ ઉર્જા h ઊંચાઈએ છે, m એનું દળ હોય તો એ થયું mgh અહીંયા આગળ, બરાબર અંતિમ ઉર્જા અહીંયાથી જ્યારે ગબડતો તળિયે આવે ત્યારે એને કંઈક ઉર્જા હશે. એ ઉર્જા જે છે કેટલી હોય, તો અહીંયા આગળ આપણે જોયું કુલ ઉર્જા જે છે એ કેટલી હોય, 1/2 m VCM 1 plus k square plus r square. તો કુલ અંતિમ ઉર્જા છે 1/2 m VCM square into 1 plus k square upon r square, કેમ કે અહીંયા પણ એ ગબડતો જ ગતિ કરે છે એટલા માટે, પ્લસ અહીંયા આગળ તો h0 છે આ બિંદુ પાસે, એટલે ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી થશે, શૂન્ય થશે. એટલે આ બિંદુએ એની ગતિ ઉર્જા જે છે એ ki 0 છે, જ્યારે અહીંયા આગળ સ્થિતિ ઉર્જા vf એ કેટલી થશે, 0 થશે. તો બંને બાજુથી m જે છે એ આપણે કેન્સલ કરીએ, તો therefore ડાબી બાજુ gh વધશે, બરાબર જમણી બાજુ 1/2 into VCM square into 1 plus k square by r square, આવું થયું. તો આના ઉપરથી જો આપણે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવીએ, તો VCM સ્ક્વેર એને કરતા બનાવીએ, તો 2 આમ જશે, તો 2gh અપોન આ છેદમાં આવશે 1 plus k square upon r square, અને આના પરથી એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM બરાબર √2gh upon 1 plus k square by r square. તો આ સરક્યા વિના ગબડતા પદાર્થ માટેના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર છે, ક્યારે કે જ્યારે એ h ઊંચાઈના ઢાળ પરથી સરક્યા વિના ગબડતો હોય ત્યારે. હવે જુઓ, દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી અહીં સુધીની ગતિ દરમિયાન જે અંતર કાપે છે એ l જેટલું છે, અંતર જે કાપે છે એ કેટલું છે, l જેટલું છે. તો હવે જોજો બરાબર, અહીં આકૃતિમાં sin થીટા, આ તમે જોઈ શકો છો કાટકોણ ત્રિકોણ છે, આ કાટખૂણો છે, તો આનો sin એટલે સામેની બાજુ છેદમાં ઢાળ એટલે કે l. તો આના પરથી l જે છે એ થયું h upon sin થીટા, અને v square minus v0 square is equal to 2ax સમીકરણ પરથી VCM દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, કેમ કે અહીંથી અહીં સુધી ગતિ એ કરે છે, એનો વર્ગ પ્રારંભિક વેગ તો 0 છે, બરાબર 2 એ અંતર x ની બદલે કેટલું કાપે છે, l જેટલું, તો આના પરથી a બરાબર VCM સ્ક્વેર upon 2l. તો હવે જુઓ તમે, આપણી પાસે અહીં બંને કિંમતો છે. હવે આપણે નામકરણ કરી દઈએ, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2, અને આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. તો જુઓ, એકમાં આપણે VCM મેળવ્યું, બીજામાં આપણે L મેળવ્યું, અને VCM અને L પરથી આપણને પ્રવેગ મળશે. તો હવે પદાર્થનો પ્રવેગ એ બરાબર VCM સ્ક્વેર એટલે આ મૂકી દઈએ 2gh upon 1 plus k square upon r square into 1 upon 2 l જે છે એ આમાંથી મૂકીએ h upon sin theta, કારણ કે સમીકરણ 1 અને 2 ની કિંમતો
સમીકરણ 3 માં મૂકતા આ બે કિંમતો છે આ 1 અને 2 ની આપણે ક્યાં મૂકી દીધી સમીકરણ 3 માં તો અહીંયા પણ આ 2 અને આ 2 કેન્સલ h અને h કેન્સલ છેદનો છેદ sin થીટા છે એ અંશમાં આવશે એટલે therefore a બરાબર g into sin theta ઉપર આવ્યું એટલે divided by 1 plus k square upon r square જે h ઊંચાઈના ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થના પ્રવેગનું સૂત્ર છે એટલે આ સમીકરણ ફરીથી MCQ માટે ખૂબ અગત્યનું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે મેં ઉપર લખી એ પ્રમાણે JEE NEET એવી બધી પરીક્ષાઓ છે એના માટે આ અગત્યનું છે તો એ ટેક્સ્ટબુકમાં તમને આપેલું નથી પણ મટીરિયલમાં એનો ઉલ્લેખ અને એનો ઉપયોગ પણ આપેલો છે તમારું છેલ્લું જે ઉદાહરણ છે 7.16 એ પણ મોસ્ટલી આ જે ટોપિક છે એના પરનું છે તો હવે જે તમને મટીરિયલ આપવામાં આવ્યું છે એમાં જે જગ્યાએ આપ્યું છે એ આપણે જોઈ લઈએ તો જે આકૃતિ ટેક્સ્ટબુકમાં તમને આપેલી છે એ સેમ આકૃતિ આપણો ટોપિકનું નામ છે ગબડતી ગતિ આ આપણો જે સિલેબસ છે એનો છેલ્લો ટોપિક એમાં 3 બિંદુઓની આપણે ચર્ચા કરવાની છે P0 P1 અને P2 ઓમેગા જે છે એની કોણીય ઝડપ VCM દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે અને એમાં P2 બિંદુનો વેગ P0 અને P1 બિંદુનો વેગ તો એમાં P0 નો વેગ જે છે એ આપણા માટે વધુ અગત્યનો છે તો P0 ક્ષણિક રીતે સ્થિર રહે તે માટે જરૂરી છે કે એ આ કન્ડિશનનું પાલન કરે અને એ છે VCM બરાબર R ઓમેગા એ જ્યારે પદાર્થ કે તક્તી સરક્યા વિના ગબડે એની શરત છે હવે એના પછી સરક્યા વિના ગબડતા પદાર્થ માટેની ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે તો એ જે આપણે જોયું એ બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે I બરાબર mk સ્ક્વેર ને v બરાબર r ઓમેગા એના પરથી ઓમેગાને કરતા બનાવી અહીંયા મૂક્યું અને I નું આ કિંમત છે અહીંયા મૂકી સાદુરૂપ આપી એટલે આપણને આ સૂત્ર મળી જશે અને આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો આ ટોપિક છે h ઊંચાઈના ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થની ઝડપ તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ મુજબ h ઊંચાઈએ પદાર્થની કુલ ઉર્જા બરાબર તળિયે પદાર્થની કુલ ઉર્જા તો h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા જશે ગતિ ઉર્જા શૂન્ય હશે અને તળિયે ફક્ત ગતિ ઉર્જા હશે સ્થિતિ ઉર્જા શૂન્ય હશે એના પરથી v સ્ક્વેર નું અને VCM નું સૂત્ર થયું અને જુદા જુદા પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યાનું મૂલ્ય તમે જો આ સમીકરણમાં મૂકો તો તમે એની રેખીય ઝડપ અથવા તો એના દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ઝડપ જે છે એ મેળવી શકશો અને આ સમીકરણ જે છે એ આવ્યું છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax પરથી કેમ કે અચળ પ્રવેગથી એ ગતિ કરે છે તેમાં v0 જે છે એને 0 લો અને x ની બદલે l લો એટલે આપણને આ સમીકરણ મળે અને એના ઉપરથી પ્રવેગનું આ સૂત્ર મળે તો v અને sin થીટા પરથી l એ બંને કિંમતો મૂકી દો તો જે તક્તી સરક્યા વિના ગબડે છે અથવા તો જે પદાર્થ સરક્યા વિના ગબડે છે એના પ્રવેગનું સૂત્ર થશે અને એ સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ ફોર JEE ઓર NEET એના MCQ સોલ્વ કરવા માટે અગત્યનું તો અહીં આપણે આ પ્રકરણ જે છે એ આજે પૂર્ણ કરીએ છીએ અને આમ જુઓ તો જે 1 થી 6 પ્રકરણો છે એ અને પ્રકરણ 7 આ ટોટલ 7 પ્રકરણો જે 11મા ધોરણના છે એ ગતિઓ માટેનો પાયો છે આમાં તમામ પ્રકારની ગતિ જે તમે તમારી આજુબાજુ જોઈ રહ્યા છો અથવા તો સૂક્ષ્મ કે સ્થૂળ સ્તરે થતા હોય એ બધી ગતિઓ માટે
ના મૂળભૂત સિદ્ધાંતો જે છે એ આ પ્રકરણોમાં આવી ગયા છે. થેન્ક યુ વેરી મચ.